નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે. આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ. અધિક માસમાં શું કરવું જોઈએ? અધિક માસ ભગવાન વિષ્ણુને બહુ જ પ્રિય હોય છે, એટલે મલ માસ પણ કહેવામાં આવે છે. દર્શક મિત્રો, આ અંગે વધુ માહિતી વડોદરાના પોતિકા આધ્યાત્મિક સંત ડૉક્ટર જ્યોતિનાથ બાવાશ્રીએ આપી. નમસ્કાર. આવતીકાલથી ચાલુ થઈ અધિક માસ. અધિક માસ એટલે પુરુષોત્તમ માસ કહેવાય, જેને આમ તો મલ માસ કહેતા હતા. પછી ભગવાન શ્રી કૃષ્ણ એને ભગવાન વિષ્ણુ એને પુરુષોત્તમ માસમાં જણાવી દીધું અધિક માસ. આપણે જે 365 દિવસનો વર્ષ થાય, એટલે આપણી ચંદ્રાયન પંચાંગ પ્રમાણે જુઓ તો 360 દિવસનો વર્ષ થાય છે. એટલે 5-5 દિવસ વધતા જાય ને, એટલે દર 30 મહિના પછી, એટલે 2.5 વર્ષે અધિક માસ આવે ને. એવી રીતે જ્યારે બેલેન્સ કરવા માટે ક્ષય માસ પણ આવે. આ પ્રક્રિયા છે. સૂર્ય જ્યારે એક જ નક્ષત્રમાં 30 દિવસથી 27 દિવસથી વધારે દિવસ રહે ત્યારે એ અધિક માસ આવે છે. યાદ રાખજો આ વસ્તુ. એટલે આ અધિક માસ છે, દાન પુણ્યનું ખૂબ મહત્વ હોય છે. આ અધિક માસ પુરુષોત્તમ માસ કહેવાય છે. ત્યારે પુરુષોત્તમ માસની પુસ્તકો વંચાતી હોય છે. આ ઓખા હરણ જેવા સાહિત્ય વંચાતા હોય છે. અધિક માસમાં ફરી કહું કે બહુ પુણ્યશાળી કહેવાય આમ તો, પણ તોય શુભ કાર્ય કરાતા નથી. એટલે એનાથી દૂર રહેવાનું હોય છે. પણ શુભ કાર્ય ન કરાય એટલે લગ્ન આદિ કર્મ ન કરાય. શુભ કાર્ય ન કરાય એટલે તમારથી જપ ના થાય, તપ ના થાય, એવું તો છે નહીં. વધારે ફળ આપશે, એનો લાભ લેવો પડશે. ઇંગ્લિશ લિપિયરની અંદર જોઈએ તો ઇંગ્લિશમાં તમે જુઓ છો કે દર 4 વર્ષે લિપિયર આવે. તે વખતે ફેબ્રુઆરીમાં 28ની જગ્યાએ 29 દિવસ થઈ જતા હોય છે. એ જે એડજસ્ટમેન્ટ છે જેવી રીતે, તેવી રીતની જ આ એડજસ્ટમેન્ટ છે. પણ એમાં 365 દિવસની ગણતરી છે, આમાં 360 દિવસની ગણતરી છે ચંદ્રાયન પંચાંગ મુજબ. એટલે આ ફેરના લીધે દર 30 મહિને એક અધિક માસ કે ક્ષય માસ છે બેલેન્સ કરવા આવતું હોય છે. આ એક માહિતી આપું છું. સાથે સાથે એક પ્રાર્થના પણ કરું છું કે આપ સૌના જીવનમાં અધિક માસ વધુ ફળ આપે. અધિકસ્ય અધિક ફલમ, વધુ ને વધુ ફળ આપે તેવી પ્રભુને પ્રાર્થના. અસ્તુ.